ના, સમાધાન તો કોઈ કાળે નહીં થાય. જ્યાં સુધી ગુંડાનો વરઘોડો નહીં નીકળે, એટલે કે લુખ્ખા જયરાજનો વરઘોડો નહીં નીકળે, ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી. કારણ કે આ ઢોર માર મારનાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ લુખ્ખો છે. આખા ગુજરાતને ખબર છે. નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. જે રીતે બગદાણાની ઘટના આજે 5 દિવસ વીતી ગયા, એક કોળી સમાજના એક યુવકને ઢોર મારવામાં આવ્યો છે. એમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ આવે છે કે ભાઈ જયરાજ આહિરે એમના કોઈ મિત્રોને કહ્યું અને આ કોળી સમાજના યુવક પર હુમલો કરાવરાયો છે. ત્યાર પછી એ કોળી સમાજના યુવકને હોસ્પિટલની અંદર દાખલ કર્યા. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કોળી સમાજના ધારાસભ્ય પણ કહી શકાય એવા હીરા સોલંકી એમની મુલાકાતે આવ્યા, એમને આશ્વાસન આપ્યું. સમગ્ર કોળી સમાજની અંદર જે રોષ જોવા મળી રહ્યો છે, એ કોળી સમાજની એક માંગ છે કે જયરાજનો વરઘોડો કાઢવામાં આવે. ત્યારે અલગ અલગ વિસ્તારની અંદરથી લોકો પ્રકારના નિવેદનો આપે છે, પણ આવી ઘટનાઓ બને છે કેમ? હર્ષભાઈ સંઘવી તો મંચ પરથી ખૂબ મોટી ફાંકા ફોજદારીઓ કરતા હોય કે અમે ગુંડા તત્વો, લુખ્ખા તત્વો, આવારા તત્વોને ડામી દીધા છે, કોઈ પણ ચમરબંધીને આવનારા દિવસોમાં પણ છોડવામાં નહીં આવે. સાથે સાથે જીતુ વાઘાણી પણ મોટી ડંફાસો મારતા હોય છે કે ભાઈ રાજકોટની અંદર આજની તારીખમાં એક પણ લુખ્ખા તત્વ કે આવારા તત્વ કોઈ ગેંગ નથી, ભાવનગરની અંદર પણ કોઈ લુખ્ખા તત્વો નથી. આવી ડંફાસો જીતુ વાઘાણીને પણ આપણે મારતા ઘણી બધી વખત સાંભળ્યા છે. તો પછી આવી ઘટનાઓ કેમ વારંવાર બને છે? એની પાછળનું કારણ શું? આના પહેલા પણ ગોંડલની અંદર જે રીતે રાજુ સોલંકીના પુત્રને એક નજીવી બાબતે ઢોર મારવામાં આવ્યો હતો, એમાં પણ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનું નામ આવ્યું હતું. કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ હોય, એમના સમર્થકો હોય, એમના જ દીકરાઓ દ્વારા કોઈને મારવામાં આવે તો આ કેટલું યોગ્ય કહેવાય? હાલ અત્યારે કોળી સમાજની અંદર ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. ગામોગામ સમગ્ર કોળી સમાજની અંદર એવી માંગ છે કે ભાઈ જયરાજનો વરઘોડો નીકળવો જોઈએ. ત્યારે અમારા એક મિત્ર છે કોળી સમાજના યુવક પિન્ટુભાઈ કોળીએ શું નિવેદન આપ્યું છે સોમાન ન્યૂઝના એક પત્રકારને. સૌથી પહેલા દોસ્તો આપણે એ સાંભળીએ, પણ એ જે દાવા સાથે કહે છે એ બરાબર સાંભળ્યા પછી આપણે થોડી ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે પિન્ટુભાઈને સાંભળીએ કે જયરાજને લઈને પિન્ટુભાઈ આટલા બધા ગુસ્સે કેમ થયા. ના, સમાધાન તો કોઈ કાળે નહીં થાય. જ્યાં સુધી ગુંડાનો વરઘોડો નહીં નીકળે, એટલે કે લુખ્ખા જયરાજનો વરઘોડો નહીં નીકળે, ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી. કારણ કે આ ઢોર મારનાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ લુખ્ખો છે. આખા ગુજરાતને ખબર છે. પહેલાં તો આ ચમરબંધીને પકડો તો ખરા, તો કંઈક વિચારાય આગળ. બુટલેગર, ગુંડાઓ, લુખ્ખાઓ, દારૂડિયાઓ ગમે તે હોય, પરંતુ ખરેખર જો ભાજપની અંદર હોય તો કાંઈ જ થતું નથી. ગુજરાતના સિંહ હાવજ એવા કોળી સમાજના દિગ્ગજ નેતા એવા પરસોત્તમભાઈ સોલંકી ગુજરાતના ભાઈના બંગલે જ્યારે ભેગા થયા છીએ, ત્યારે અમારી માત્ર એક જ માંગ છે કે ભાવનગરના બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વો તો ખરેખર ના કહેવાય, કારણ કે આખા ગુજરાતને ખબર છે કોને ઢોર માર્યો છે. કારણ કે આ ઢોર મારનાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ લુખ્ખો છે. આખા ગુજરાતને ખબર છે. એમ છતાં આજે પોલીસ તંત્ર દ્વારા એનું એફઆઈઆરની અંદર કોઈ જ નામ લીધેલું નથી. ત્યારે આજે સમસ્ત કોળી ઠાકોર સમાજના ધારાસભ્યો, સાંસદ સભ્યો સિંહના ઉલ્લેખ જ્યારે ભેગા થયા હોય, ત્યારે માત્ર એક જ વાત હોય કે અમારા સમાજના યુવાનને ન્યાય મળે અને આ જયરાજ લુખ્ખાનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. હર્ષ સંઘવી સાહેબ હંમેશા કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આ જયરાજ લુખ્ખો એક શું કહેવાય માયાભાઈ આહિરનો દીકરો છે, જેના કારણે આના સુધી આજ દિવસ સુધી પોલીસ પહોંચી નથી. ખરેખર જે ગુંડાઓએ, જે લુખ્ખાઓએ નવનીતભાઈને ઢોર માર્યો છે, એમની મિટિંગ આ જયરાજના ફાર્મમાં 2 કલાક પહેલાં થઈ હતી, અને 2 કલાક બાદ આ નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો. ત્યારે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આજે મુખ્યમંત્રીને મળી અને માત્ર એક જ માંગ કરવાના છે કે જયરાજનો
પણ જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે અને એફઆઈઆરની અંદર એનું નામ દાખલ કરવામાં આવે. આ અમારી એક જ માંગ છે. જે ગુજરાત ચાલી રહ્યું છે એ કોઈ રાજકારણથી નહીં, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલી રહ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ ખરેખર એક વાતનું તો એ દુઃખ છે જ તે કે ખરેખર જો આખો સમાજ નવનીતભાઈ સાથે હોય અને એમ છતાં જો નવનીતભાઈને ન્યાય ના મળે તો આમ લોકોને શું ન્યાય મળશે? એટલે ખરેખર ગુજરાતની અંદર જે કાયદો અને વ્યવસ્થા છે એ ખૂબ જ કથળી હાલતની અંદર છે. તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો સંવિધાનથી કાયદો ચાલે. અને મેં પહેલાં પણ કીધું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું હરસંઘવી મોટા મોટા ફાંકા ગૃહમંત્રી મારતા હોય છે. પરંતુ ખરેખર પહેલાં તો આ ચમરબંધીને પકડો તો ખરા તો કાંઈક વિચારાય આગળ. પરંતુ ખરેખર આ સરકારની અંદર લુખ્ખાઓને સાવરવાનું પણ એક કાવતરું હોય એવી રીતે આ ચાલી રહ્યું છે. હવે આ સમગ્ર નિવેદન સાંભળ્યા પછી તમારું શું કહેવું છે કે ભાઈ જયરાજનો વરઘોડો નીકળવો જોઈએ? કોળી સમાજના યુવકને જે રીતે ઢોર માર મારવામાં આવ્યો છે એ કેટલું યોગ્ય કહેવાય? કારણ કે જે રીતે ઓડિયો કોલ સામે આવ્યા છે એ ઓડિયો કોલની અંદર સ્પષ્ટ એવું સાબિત થાય છે કે જયરાજે આ કોળી સમાજના યુવકને મળવા માટે બોલાવ્યા હતા. ત્યાર પછી એમના પર હુમલો થયો, એમને ઢોર માર મારવામાં આવ્યો, હોસ્પિટલની અંદર દાખલ થયા, એમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા. હવે આ સમગ્ર મામલાની અંદર જો મોટા મોટા રાજકીય નેતાઓ પડશે તો આ મામલો પણ રાજુ સોલંકીના જે પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો અને એ મામલો જે દબાઈ ગયો એવી જ રીતે આ મામલો દબાઈ જશે કે આવનારા દિવસોમાં જે કોળી સમાજની માંગ છે કે ભાઈ જયરાજનો વરઘોડો નીકળવો પડે એ બનશે. તમારું આ વિડીયો સાંભળ્યા પછી શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. જય હિન્દ.